લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર થાનગઢના ભાલુડા પાસે નાયબ મામલતદાર ઉપર હુમલો કરાયો છે. ભાલુડા ગામે ગેરકાયદેસર રીતે ખનીજનું ખનન થતા હોવાનું જાણતા આવતા તપાસમાં ગયા હતા. તપાસ દરમિયાન સ્થળ પર રહેલા શખ્સો દ્વારા નાયબ મામલતદાર અને તેમની ટીમ ઉપર હુમલો કરાયો છે. સમગ્ર મામલે મામલતદારને જાણ કરતા નાયબ મામલતદાર લેવા જતા હતા ત્યારે બ્રજ ફાર્મ પાસે 7 થી 8 લોકો ધોકા પાઇપ લઈને સરકારી ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે થાનગઢ પોલીસ મથકે અભદ્ર ભાષા બોલી માર માર્યો અને સરકારી કામમાં રૂકાવટની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે ખનીજ માફિયા ભરતભાઈ અલગોદર સામે તેમની મિલકત અંગેની નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. જી સાહેબ, શું કહેશો? હું એનઆર પટેલ, મામલતદાર થાનગઢ. ગત રાત્રિએ અમારા પેટ્રોલિંગમાં નાયબ મામલતદાર તથા એમની ટીમ સાથે ભડુલા વિસ્તારમાં હતા. તે દરમિયાન મને ફોન આવ્યો કે સાહેબ આ રીતે હુમલો થયો છે અમારી ઉપર. તો મેં કીધું તમે તાત્કાલિક અહીંયા આવો, હું આવું સાથે. પછી અમે સીધા પોલીસ સ્ટેશન ગયા અને પોલીસ સ્ટેશન એ 3 ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. તેમજ એ ભરતભાઈ રમેશભાઈ અલગોતરની મિલકતો અંગેની નોટિસો આપવામાં આવી. એમાં 2 મકાન છે, એક વાડી અને બે કાંટા, એક નેશનલ કાંટો અને દ્વારકાધીશ કાંટા ઉપર ગત રોજ રાત્રિના સમયે નોટિસો ચોંટાડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. જી સાહેબ, શું કહેશો? હું તરુણ ભાસ્કરભાઈ દવે, હાલ નાયબ મામલતદાર થાનગઢ તરીકે મારી ફરજ નિભાવું છું. રેગ્યુલર અમે લોકો ખાણ ખનીજની ગેરપ્રવૃત્તિઓ ચાલે છે તેને પેટ્રોલિંગમાં નીકળતા હોય છે મામલતદાર સાહેબના હુકમને અનુસરીને. ગત રાત્રિએ તારીખ 15ના રોજ અમે 9:30ની આજુબાજુ ઓફિસેથી ભડુલા થાનગઢ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ગયેલા. તે દરમિયાન અમે ચેકિંગ કરતા હતા. એક ખટારાનો ભાગવાનો અવાજ આવ્યો. અમે પીછો કર્યો. તે દરમિયાન અમે ત્યાં ગાડી ઊભી રાખી. ત્યારે અચાનકથી એક બુલેટ આવ્યું. તે બુલેટ લઈને ભરતભાઈ રમેશભાઈ અલગોતર તે અચાનક અમારી સરકારી ગાડી પાસે આવ્યા. ત્યાં અમારા ડ્રાઈવરને કાચ ખોલીને જેમ ફાવે એમ ગાળો બોલવા માંડ્યા. ત્યારબાદ એમને હાથ ચાલાકી કરી, ડ્રાઈવરને મારવાની કોશિશ કરીને માર્યો પણ. ત્યારબાદ અમે લોકો ત્યાંથી જેમ તેમ કરીને નીકળી ગયા. પાછા આવતા હતા ત્યારે વ્રજ ફાર્મ પાસે, ત્યાં કાંટો છે, ત્યાં વ્રજ ફાર્મ પાસે એ લોકો 7 થી 8 જણા ધોકા અને પાઇપલાઇન ઊભા રહી ગયા ગાડીને રોકવા માટે. પરંતુ અમે ગાડી રોકી નહીં, ત્યાંથી નીકળી ગયા જેમ તેમ કરીને. ત્યારથી અમે સીધા મામલતદાર સાહેબને લેવા માટે ગયા. ત્યાંથી સીધા અમે પોલીસ સ્ટેશન ગયા.